પાછા સુરત સ્ટેશન આવી જઈએ. જો સ્ટેશન બતાવી આજે સુરત સ્ટેશન અને છે દેખાતું હશે તમને. આપણે સ્ટેશન આવી જઈએ. જો પેલી બાજુ રેલવે સ્ટેશન બસ સ્ટેશન છે. જો હવે પાછો ને ટેક્સટાઇલ માર્કેટ આગળ આવી જવું પછી ટેક્સટાઇલ ચાલુ થઈ જાવ. ટેક્સટાઇલ તો તમે જોઈ જ છો એટલે આપણે છે ને વાઇપ કરીએ છીએ બ્લોગનો એન્ડ. તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલનું નામ છે લાઈફલાઈન ચેનલની. જય માતાજી. જો મળીએ આપણે નવા બ્લોગ આવીશ. તમે દાડાનો વ્યૂ બતાવે તો અત્યારે હવે રાતનો બતાવીએ. રાતનો નજારો તમને બતાવીએ. જો તારા કરતા રાતનો લુક જે આવે ને માર્કેટનો તમે ખાલી જોતા રહો, ખાલી કેવો લાગે તમને. જો માર્કેટ વરસાદ પડે ને એટલે કાચવા બરાબર દેખાતું નહીં. જો હવે દેખાશે. જો દેખાય ને. જો આ માર્કેટ શું તો માર્કેટ વિસ્તાર આવે છે. હવે માર્કેટ ચાલુ થઈ ગયો. આપણે પાછું કાલ જવાનું છે ભરૂચ એટલે તમને કાલ ભરૂચનો નજારો બતાવશું. જો રાતનો નજારો ફરતી હોટલનો નામ દેખાતું હશે. સવાર કરી દો આમ રાતનો નજારો મજા આવે માર્કેટમાં જોવાનો. જો આ બધા માર્કેટનો ટાઈમ થઈ ગયો જવાનો. જો આ બધી હવે લક્ઝરીઓ હેડ છે. જો 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 ગાયન વાજે જોયું મજા આવી. જો હારી માર્કેટ ટેક્સટાઇલ માર્કેટ આવશે કે જીવ પપ્પા. ટેક્સટાઇલ જતું રહ્યું ને તમને બધા વાત યુનિવર્સલ માર્કેટ, અંબાજી માર્કેટ, આ બધા માર્કેટ હું દાડો ફરતો જ હોય. મારો ધંધો જ આવે. પપ્પા દાડા ફરતા જ હોય માર્કેટમાં જ હોય. મારો બિઝનેસ જ માર્કેટમાં. 11 વાગે પછી આવ્યું હવે ટેક્સટાઇલ આવી જાઓ. આવ્યું 451 કહેવાય. આટલા અમારી પાર્ટી આટલા ને છો 451 કરી. અત્યારે ટ્રાફિક ચેટલા વાગે આવું તમે જો 9:46 થઈ જાય તો અત્યારે ટ્રાફિક કેટલું હોય તો દાડા કેટલું છે તમે વિચારો. જો ગોલ્ડન પ્લાઝા જો ગોલ્ડન જેવું લાગે ને. હવે માર્કેટનું પટી ગયું. હવે આપણે આગળ જઈને મળીએ. આવી જઈએ. જો આ બાજુ બધી લક્ઝરીઓ અમે ઉધના દરવાજા. હા આપણે આવી જઈએ ઉધના દરવાજા. જો ઉધના દરવાજાથી અમે સચિન વાળો હાઈવે પકડ્યો એ નવસારી જાય. જો બસ જોયું ને ડોમિનોઝ આવી. આ રસ્તો જાય ડાયરેક્ટ નવસારી. આ રસ્તો આપણા ડાયરેક્ટ સીધા જઈએ તો નવસારી જાય. આમ એકદમ સીધા. જો પાછા રિલાયન્સનો મોલ જો છેલ્લો મસ્ત લાગે. રાતે જોવાની મજા આવે દાડા કરતા. જો પછી બેંક ને અદાલત બંધ થઈ ગઈ બેંક તો પણ જો આ મોલ જ ચાલુ 10 વાગ્યા તો હજુ કોઈ બંધ નહીં થયું.
ખાવા પીવાનું પાવભાજી એ બધું છે આ બાજુ. આપણે શાસ્ત્રીનગર પહોંચી જઈએ, જો તમને દેખાતું હશે. આ પુલ ઉપરથી સીધા જઈએ તો સચિન જવાય અને નીચે ઉદના. જો આપણે હવે હેડે ઉદના મગદલ્લા વાળા રોડ પર આમ વળી જવું એટલે ઉદના મગદલ્લા. આ પેટ્રોલ પંપ આવ્યો. જો આજનો બ્લોગ બહુ મોટો બ્લોગ આવશે, કેમ કે આજે વધારે બનાવ્યો તો. અમારા હનુમાન દાદાનું મંદિર આવ્યું. આ આ મંદિર ફેમસ છે, રોકડિયા હનુમાન કહેવાય. અરે રોકડિયા હનુમાન દાદાનું મંદિર આવી જુઓ. એટલે શનિવારે બહુ પબ્લિક આવે. જો તમે બહારથી દર્શન કરાવ જોઈ લો. અત્યારે ભીડ આ બાદ જો તો પર્વત પાટી જ આવે. સીધા જતો સચિન બાજુ આપણે આમ જવાનું આપણે ઉદના મગદલ્લા વાળો. જો આ બદામ શેક વાળો. જો આપણે મળીએ હવે આગળ જઈને. જોગણી માતાનું તો ગાઈઝ આપણે પહોંચી જાય જોગણી માતાનું મંદિર અને હવે આપણે બ્લોગનું કરીએ છીએ એન્ડ. ગાઈઝ આપણે હવે જોગણી માતાનું મંદિર પહોંચી જઈએ. જો આનો આઈકનમાં જ હવે બ્લોગનું કરીએ એન્ડ. જેમ કે બ્લોગ બહુ મોટો થઈ જઈએ એટલે આપણે તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ એવરીવન. આપણી ચેનલનું નામ છે લાઈફલાઈન છેદડી. જય માતાજી.